હર હર મહાદેવ. આજે કરી દીધી છે નવા બ્લોગની શરૂઆત. જઈએ છે હવે લોડિંગ કરવા માટે. જવાનું છે ભરૂચ, એટલે લોડિંગ કરવા માટે જાઉં છું. પહોંચ્યા આપણે કપૂરી ચોકડી. ફટાફટ અહીંયાથી લોડિંગ કરીને પછી જવાનું છે ભરૂચ. જોઈએ હવે કમનું લોડિંગ છે, કેટલી ડિલિવરી છે ને બધું તો થઈ જઈને પછી ખબર પડશે. કેમ કે ભરૂચને બધાનું ખબર નહીં હોતી આપણને કેટલી ડિલિવરી હોય એ. બાકી બધાનું ખબર હોય પણ તાઈનું એકલું નહીં ખબર હોતી. ગાડી લોડ થવાની ચાલુ થઈ ગઈ. ભરૂચ છે 15 ડિલિવરીઓ છે. અને અહીંયા કિચડ જ એટલું બધું છે કે ગાડીમાંથી નીચે ઉતરાય એવું બી નહીં. ગોડાઉન છે પાછળ. કિચડના લીધે હું તો શાંતિથી ગાડીમાં બેસી રહ્યો છું. એ લોકો એમની જાતે ભરે છે. ગેસ ભરાઈ લઈએ હવે ગાડીમાં. ગેસ ભરાઈને પછી નીકળીએ. સીધા જૂના હાઈવે જ નીકળી ગયા છે આજે. કેમ કે નવા હાઈવે જવામાં આજે મજા નહીં. અને ભરૂચ સિટીમાં બી રસ્તા એટલા બધા બંધ છે ને જઈને ત્યાં તૂટેલા ને ફૂટેલા રસ્તાઓ છે. કંટાળી જવાય એની અંદર ગાડી ચલાવીને બી. પહોંચી ગયા ભરૂચ હવે. બહુ સિટીનો વિડીયો આજે બનાવ્યો નહીં, કેમ કે રસ્તો જેટલો બધો ખરાબ હતો અને આજે એકદમ આમ આખો માટી વાળો હતો, એટલે બહુ કંઈ વિડીયો નહીં બનાવ્યો. શૂટ જ નહીં થયું કેમ કે રસ્તા એટલા બધા બંધ હતા તો એમાં કંટાળી ગયા હતા અમે. ઘડીકમાં આમ જઈએ તેમ જઈએ એવામાં કંટાળી ગયા. એક જગ્યા પર 2-3 વખત જવું પડે. અહીંયા જોજો અમને કેટલા ખાડા પડ્યા તે. ચાલો તારે વિડીયો ગમ્યો તો લાઈક કરી લેજો. ચાલો.